વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી વન ડે વન રોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અલગ અલગ વોર્ડમાં વન ડે વન રોડ અભિયાન અંતર્ગતની કામગીરી કરવામાં આવે છે। સ્વચ્છતાની કામગીરી સાથે સાથે દબાણ હટાવવાની કામગીરી પણ કરાઈ છે। પંચસીલથી લઈને ખોડિયારનગર મેઇન રોડ સુધીના રસ્તા પર આજે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ સ્વચ્છતાની વાત કરીએ તો સફાઈ કર્મચારીઓ દ્વારા આખા જ આ રોડ પર પંચસીલથી લઈને ખોડિયારનગર મેઇન રોડની વાત કરીએ તો ત્યાં સાફ સફાઈ કરવામાં આવી છે, જ્યાં ડિવાઈડરની પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે। સાથે સાથે જ્યારે આ રોડ પર સાફ સફાઈ કરવામાં આવી રહી હોય એ દરમિયાન દબાણ શાખાની ટીમ પણ સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે। રસ્તા પર ગેરકાયદેસર રૂપ દબાણો જે ખડકી દેવામાં આવ્યા હોય, જે ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। એટલે દબાણ શાખાની ટીમ, સફાઈ કર્મચારીઓની ટીમ અને અન્ય અધિકારીઓની ટીમ આજે પંચસીલથી ખોડિયારનગર મેઇન રોડ સુધીના આખા જ રોડ પર પહોંચી ગઈ છે અને ત્યાં સ્વચ્છતા સહિત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વોર્ડ ઓફિસર પ્રિયંકાબેન ઓઝા, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સિટી એન્જિનિયર સહિત અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। તું કોઈને પૂછ પંચસીલ રોડ કઈ છે, પૂછતો આવી જવાય બેનગર બાજુ આવી